નમસ્કાર, હું છું કૃપાલાલ. ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. આજે સ્ટુડિયો પર આપણી સાથે જોડાયા છે જામનગરના જાણીતા એવા જ્યોતિષાચાર્ય જીગરભાઈ પંડ્યા. તો તેમની સાથે આજે આપણે ખાસ વાતચીત કરીશું મહાશિવરાત્રિ ઉપર, કે મહાશિવરાત્રિનું શું મહત્વ છે અને શિવજીને પ્રસન્ન કરવા માટે શું કરી શકાય. ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. જે રીતે આ જોઈએ છે કે મહાશિવરાત્રિ આ નજીક આવી ગઈ છે, ત્યારે મહાશિવરાત્રિનું શું મહત્વ છે અને શું કરી શકાય તે દિવસે? જી દર્શક મિત્રો, આમ તો દર મહિને એક શિવરાત્રિ આવે જ છે, પરંતુ મહા મહિનાની જે શિવરાત્રિ છે એમાં ભગવાન શિવલિંગની પૂજાનું ખૂબ જ મહત્વ છે. ખાસ કરી અને શિવલિંગ ઉપર અર્પણ થતા દ્રવ્ય તમારી દરેક મનોકામના પૂર્ણ કરી શકે છે. આપણું શાસ્ત્ર એમ કહે છે કે શિવલિંગ ઉપર તમારી મનોકામનાની પૂર્તિ માટે તમે શ્રદ્ધાથી જે દ્રવ્ય અર્પણ કરો, જે શાસ્ત્ર સંમત હોય, એ દ્રવ્યથી ભોળાનાથ પ્રસન્ન થાય છે. તો દર્શક મિત્રો, આ વખતે મહા મહિનામાં 15 ફેબ્રુઆરી 2026 અને રવિવારે મહાશિવરાત્રિનો શ્રેષ્ઠ અવસર આવી રહ્યો છે. આમ તો આખો દિવસ મહાશિવરાત્રિને સમયે તમે પૂજા કરી શકો છો, પરંતુ વિશેષ કરી અને પ્રદોષ કાળમાં અને રાત્રિ કાળમાં શિવ પૂજનનું અનેરું અને વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. આપણે શિવરાત્રિ આવો શબ્દ લગાડીએ છીએ, એટલે વિશેષ કરી અને 4 પ્રહરની પૂજા ઘણા બધા ભક્તો કરે છે, એનું ખૂબ જ સારું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. શિવજીને પ્રસન્ન કરવા માટેનો કોઈ મંત્ર અથવા તો કયા દ્રવ્યથી તેમને અભિષેક કરી શકાય? જી શિવજીને પ્રસન્ન કરવા માટે જો કોઈ સર્વશ્રેષ્ઠ મંત્ર હું માનું છું તે શિવ પુરાણ અંતર્ગત શ્રી શિવાય નમસ્તુભ્યમ. ખૂબ સરળ અને નાનો મંત્ર છે. આ મંત્ર દરેક ભાઈઓ બહેનો દરેક વર્ણ આ મંત્ર કરી શકે છે. શ્રી શિવાય નમસ્તુભ્યમ. આ મંત્રથી તમે ભોળાનાથને પ્રસન્ન કરી શકો છો અને તમારા મનની મનોકામના પૂર્ણ કરી શકો છો. બીજું દર્શક મિત્રો, ભગવાન શિવને જળ અતિ પ્રિય છે. તમે દૂધ, મધ, પંચામૃત, દર્ભનું જળ, શેરડીનો રસ, નાળિયેરનું પાણી, આ બધું તો ભગવાન શિવલિંગ ઉપર તમે અર્પણ કરતા જ હો. ધાન્ય પણ અભિષેક થાય, શાસ્ત્ર સંમત છે. પરંતુ દર્શક મિત્રો, શિવ જળ પ્રિય છે. કેવળ એક જળનો લોટો શ્રી શિવાય નમસ્તુભ્યમ કહી અને અર્પણ કરી દીધો, તમારા દરેક કાર્ય ભગવાન મહાદેવજી પરિપૂર્ણ કરશે. તો આ વખતે મહાશિવરાત્રિના ખાસ શું કરી શકાય? ખાસ લક્ષ્મી પ્રાપ્તિ કરવા માટે, જે શ્રેષ્ઠ વ્યવસાય સાથે જોડાયેલા છે, લક્ષ્મી પ્રાપ્તિ કરવા માટે જળની અંદર મધ અને સાકર આ બંને વસ્તુ મિશ્રિત કરી અને જળથી ભગવાન શિવલિંગ ઉપર અભિષેક કરે, એને અવશ્ય શ્રેષ્ઠ લક્ષ્મીની પ્રાપ્તિ થશે અને લક્ષ્મી કૃપા થશે. આ શિવરાત્રિનું પર્વ આપના માટે આનંદમય રહે. દરેકને મહાશિવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હર હર મહાદેવ. નમસ્કાર. ખબર ગુજરાતના તમામ દર્શકોને આપે જે માહિતી આપી અને અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.